અલે એ શું જો હજુ સુધી આ દાળો માથા સડી ગયો છે હજુ સુધી પડી રહ્યો છે સમજ નહીં પડતી કા હા એ શક્કરપારા શું કરે લે આખો દાડો માર પડેલો છે હવે તો સુધાર હા બોલો હું કહેતો અશોકભાઈ માંથી દિવેડો જેવા બાલ કા દાઢું શું કર્યું તું ત્યાં દાઢું અરે ફેશન કાકા તમને ના ખાવા પડે ફેશન અમારા તો આવી ફેશન હતી જ ના ફેશન વાળો આવી ગયો છે ફેશન કાકા તમને ના ખબર પડે આવી ગયા બસ શું કહેતો કોમ ધંધો કરવો નહીં આખો દાડો પડી રહ્યો પેટ છે એવું ફૂલાવી પડે ખબર હા હું કેતો તો બોલો તું પેલા પાલુ પડતા પછી વાત કહે અદશોક વેદ પડી ગયો ને મારે તો ચિંતા નહીં આવે જો થાય ના પડી જાય અને જો કાકા આખા તો ગમે મેં પાડવો પડે તારો બોલા પોણી લાવ્યો કે ઓવા કોની છે ઓ પાવ તું પાવ એવું પાવ તારે એવું પાછું છોટો એક વાત તું હા કાકા બોલો જો મારી વાત પર હા અશોકભાઈ માંથી દિવેટો હોશ કરી જાય હા અશોકભાઈ માંથી દિવેટો જેવા બાલ કર્યા છે ને હોશ કરાય અને આ દાઢું બકરા દાઢું કરીને આવ્યો છે બધું એ હોશ કરાય બધું અને આજ તને જોવા આવવાના છે એટલે થોડો તૈયાર રહેજો પા તૈયાર થઈને તો આવ્યું છું આ દેખજો બસ આ પા બળા કરે છે પા હા કમ્પ્લીટ આવ્યો છું તો કાકા બળા કરે જો આમ તો રોજ તું રોજ છે ને લધર વધાર નહીં રહેતો ના લુગડો ઠેકવાનું કે ના બંડો ઊંધો પહેરીને ફરતો હોય છે આ તને જોવા આવવાના છે ને આમ કંપની થોડો હમોરો છે આમ તૈયાર આમ તો મેનેજર હોય એમ ઓકે આમ કમ્પ્લીટ હજે છે બાલ હરખા કરી દે પોણી નાખી દે બાલ આમ સીધા કર બાલ કાકા ફેશન છે પણ પોણી એક વાર ધોઈ નાખ તમને ના ખબર પડે સૂર્ય વાળા આવશે કે આવવાના છે કે ઓવા એમ બધી ખબર પડશે તમને ના પડે છે વાત હાસી તારી લ્યા હું સમજી જો તારી વાત પણ મારે કે મતલબ કા દિવેટો જો તો સીધા કરી દે એ તો તમને ખબર દિવેટા જેવા છે ઈવન થોડી ખબર હે અત્યારે બધું જોયું છે જોવા વાળા તો અલે તને પેલા બાપાજી ઘરની ખબર છે મને ખબર નહીં યાર પૂછે આપડા આજીવાના છોકરાને જોવા જઈએ છે ઓવા તને ઘરની ખબર છે ના ઘરની ખબર નહીં તને ના પૂછ ઉપર હે વાંકો તો પૂછી લે હારું છોકરો ભાઈ આમ પૂછે એ ભાઈ પેલા બાપાજી ઘર જે બાત છે ઠીક ઓને પૂછી લે ઓને ખબર હે ઘરની ઓવા એ ભાઈ ઓ પેલા મફાજી ઘર જે બાત છે એ તો વાયકા નહીં છે અને મારે એક વાત પૂછવી હતી છોકરાને તો હગું થયું ના નહીં થયું ના કોમ કરે છે નોકરી નોકરી તો કરે છે ને એમાં નોકરી કરે છે કંપનીમાં શું કરે હું હે ને આ પેલું કેવાય આયા ભણ લાગે છે ભણ જ લાગે છે તો ના નોકરી પણ ખબર નહીં મને યાદ નહીં હા રે કોઈ વાંધો નહીં જે બાત છે ઘર આ તોકાન છે હા લેડો અંદર થી લેડો મને એટલે ઊંધી બે હાટા તો જે બાત છે ભાઈ ઘર આ આઈડિયો કને આઈડિયો આ બેઠા છે આ બે ઓ આવો હા ઓ રામ લે બે હું પાણી બતાવું ઘર તો સારું લાગે છે ઘર તો વ્યવસ્થિત લાગે છે આ કંપની રહી કામ કરતા લાગે છે ભાઈ હા જોઈએ આમાં હું કામ કરવાનું તો બાર એક ભાઈ મળ્યો એ તો કહેતો હતો કે નોકરી કરે છે જોઈએ અમે પાણી પીવા તા હા મહેમાન શેથી આયા અમે આયા છીએ ફતેપુરાથી અમે ભાઈ આયા છીએ ફતેપુરાથી ઓહો અને તમારા સરપોપટાને જોવા આવ્યા છે હા અમારે એક બુનનો લગ્ન કરવો છે ઓહો જોવા આવ્યા હતા તે શું કરે તમારે એ તો કોમ કરે અમાર કંપની મેનેજર ના હોય હા મેનેજર મેનેજર છે
મેનેજર છે કંપની. હમ અને પગાર કેટલો હે નો? પગાર હે નો 40-50 હજાર જેવો છે. પગાર સારો છે. પગાર સારો છે તો થઈ જાય. હમ ના ના બરોબર છે. કંપની પર વાર છે એકદમ ના જવાય. તું પહેલા તો 1 મિનિટ ઉભો બંધ કરજે ભાઈ. બનાવરાવ ચા ના પાણી ખાવા તમે નહીં રહીએ. ચા બનાવરાવ તને થોડો. ના સાનો ટાઈમ થઈ ગયો હોય તો બનાવડાવો. ચાનો ટાઈમ તો થઈ ગયો છે. ચા બનાવવો પડે. પણ હું કહું છું હા તે દર મહિને પગાર આવે છે? બહુ પગાર તો 40,000 આખા વર્ષ નો કીધો. ના ના દર મહિના મહિનાનો પગાર 40,000. મહિનાનો પગાર છે ભાઈ. એમ નહીં આખા મારું છોકરું નહીં બેહી ગયો. બેઠો નહીં એમ તો પા ના એટલે ચોય મેળ નહીં પડ્યો એનું કારણ શું? એના થોડું પેટ વધારે દેખાય છે એટલે. પેટમાં તો કોઈ વધુ ના આવે તો. બીજું કોઈ ના કોઈ સારું કરે અમારે કમાય સારું પા. આ તો એના રહી અને કોઈ વ્યસન દારૂ બારૂ? ના ના દારૂ બારૂ તો નહીં પીતો કે? કશું જ ના કોઈ વ્યસન નહીં. નહીં તો આમ મુરતીઓ કમાય 2,000 રૂપિયા કમાય ઓછા પણ દારૂ બારૂ પીને પછી અમારે છોડીને ના ના ભાઈ દારૂ તો નોમી ના અમારા ઘરમાં ચાલે જ ના. દારૂ બારૂ તો નહીં પીતો કે? ના ના બિલકુલ નહીં. હા વ્યસન બિલકુલ નહીં કરતો. તો ચા બનાવરાવતા પણ આપડી બૂન તો કોક દારૂ લે છે પાછી. તો લે તો ચાલશે તો સલવી લેવી અમે. હવે તો સલવી લેવી સેટિંગ કરી નાખી. અમારા બૂનને તો અઠવાડિયે મેં કોઈ વખત લેવું પડે. એ તો વાંધો નહીં. અને તો ઇંગ્લિશ લે છે. તો લાઈ આલ છે ઇંગ્લિશ છે નહીં લાઈ દે તો ઇંગ્લિશ લે છે આપણે નહીં. જરા હું ચા બનાવરાવું. હા બનાવડાવ. આ મહેમાન આ ચા બા બનાવો હેડો. ચાનો ટાઈમ થઈ ગયો તો બનાવો ભાઈ, નહીં તો અમારે તો ચાલે. અમે તો ખાલી મુહૂર્ત ત્યાં જોવા આવ્યા હતા. ના ના થઈ ગયો ટાઈમ. અમારે પીવો છે કે એટલે છેલ્લા વારનો છે મુહૂર્ત તમારે? મુરત તો કઈ વધારે નહીં 30-35 વર્ષનો. હા આપણે એટલી જ બૂન એવડી જ છે. મારે 35-40 વર્ષની જ છે. હવે તો સાલે અત્યારે નાના મોટા કોણ જોવે. આમ તો થોડા મોટામાં લગ્ન કરીએ ને એટલે સમજ નો હોય એટલે આમાં તો એટલે સારું. અને જેણામાં તમે 15-16 વર્ષે બેઠી જાઓ ને એટલે મારા હારા પહેરતા છોડીને બહાર નીકળે ના હોય ને છૂટા છેડા છૂટા હેડાનું કઈ દઈ ડાફી દે. ખટાક છૂટા છેડા થઈ જાય. ખટ ખટ કરીને હાવ કે અમને તો ગમતું નહીં. હા એવું થાય છે. એટલે જાય આપણે ચા બનાવતા હેડો. સા નહીં હોય તો તમારે બહારથી હોય ઘેર હોય બનાવે બહારથી આવે? બાર બનાવરાય હોય તો વીડું જાનું છે મારે તો. આ તો હેડવા માટે બનાવે છે એટલે બેઠો તો. હું તો સતન વધાવન જાઓ હળગાય હારું ઘરમાં ડૂસી નહીં. આ શક્કરપારા ને મારે મેળ પડી ગયો તો હારું. આ રોજ હાથ બાળવા પડે. હાથ ના બાળવા પડે રોજ. દાડો આવતું નહીં હારું એને નહીં હોય તો કેટલી વતાઈ દીધી હે બધી માં ગમતી નહીં. શક્કરપારામાં ભાવ 4 તો છે ને. અશોક પાયમાસ ની દિવેઠો જવા તો બાલ કરીને ફર નહીં લેતો અમારે શક્કરપારા ના ભાવ. બોલે શું કે છે બહાર ને એકડવા વળી આમાં મળી જાય કે તો એ કોમું જાય જ ના પાછો વળી જાય છે. શું છે એટલે જયરાત ને સારું કોઈ શક્કર નહીં લેતું અમારે શક્કરપારા તો. કોમું મળે એટલે કે ઓઢો આવ્યો આટલા એના હવે કોઈક શકન વાળા એવું મળી ગયું હોત ને તો સારું. શકન જ નહીં વાળતું સારું. અદરક નહીં ભાઈ તો ત્યાં મોકલતો નહીં. સા તમે બનાવતા હતા? દાણ શું કરે અમારા ઘરમાં બહેરું નહીં ને ભાઈ. ડોહી નહીં? ના ના એમાં દાંતે કરવું પડે છે બધું. એ ઓઢાથી લેવાનું એ તો અમારે એટલે તો અમારે તકલીફ છે. એટલે નહીં શો પૂછું શું નહીં એમ કે તું પૂછું વળી શો બે ઓઢા છો. હવ તકલીફ પડે આપડી બોલ કોઈ તકલીફ ના એમાં તો અમે નહીં પાડીએ દુઃખ કોઈ. હું વાત લે પણ રહત એ રીતે 2 જણો વચ્ચે 2 જણો વચ્ચે રહું તો ખરું બી ને. એ તો બધા બહાર રહી. તમારે શક્કરપારો સારું કોમ કરે પા બહાર લઈ જાય તો અમે અમારે ઘેર કરે તો એકલા. વાત બરાબર પણ તમે એકલા ને એકલો 2 ભાઈ ઓઢા હોય તાણે ભાઈ હવે એના માટે તો બહેરું હોક ગયા છીએ. અરે કોઈ વધુ નહીં. છોકરો સારો હતો જો શું કરે. હા એ તો છોકરો તો કમ્પ્લીટ મારો જો લે ઓહો બ્રધર કુંવર જેવો મારો છોકરો તો. બરાબર. તાણે ના સારું અમે જોઈ લઈએ. તમે વખોણ્યા છો તમે જોઈ આવીએ. જોઈ લો
જોઈએ લે તાર જીજાજી કેવા છે જોઈએ. એ વાત મારી કે તાને હો? તાર જીજાજી થવાય છે કે નહીં થતા એવા જોઈએ હવે આપણે. સારું છે ને ભાઈ છોકરા તો બાપ જેવા જ હોય કે એનો બાપ નહીં લાગતો હારો તો પછી છોકરો એવો જ હોય કે આ તો મીવણ બાપને જોવા નહીં હે છોકરાને જોવા હા પણ એ બાપ નું છોકરા ને જોવા હરખું જ છે હારે હેડો જોઈ લઈએ હારું બસ છે ભાઈ તમારે તો બીરબલ ની ખીચડી થઈ ચા ચા કેટલા પોક્યો ઉકળા ભાઈ આદુ મંગાય છે અમારા આનો છોકરો પા ટોપું સારું કર્યું પા હા. ટોપે સારો હતા તમે તો પાછા બીરબલ ની ખીચડી જેવું કર્યું કઈ ચા પીવડાવશો ને પાપા લાવજે લે ભાઈ પાછા અંધારું થઈ જાય અમારે યાર ગાડીમાં પાછા લાઈટ નો ઠેકાણો નહીં ના ના હમણાં હાલ આપડે ચા ભાઈ આ થઈ ગયું લે ભાઈ હડકે ભાઈ તું એ જલ્દી હડકે મારે મોડું હવે આ ચા કરીને તમે તો આખો દાડો કાઢી નાખ્યો ના ભાઈ હવે પતી ગયું આ ઉકળી ગયું હમણાં પટી ગયું એમ કરીને હા કમ્પ્લીટ થઈ ગયું હવે આ આદુ નાખી એટલી વાર અમારે ભાઈ જવાન છે પછી આગળ ને લાઈટ શિયાળો છે એટલે આદુ જોઈએ આવતા હતા જોયું જંગલ એટલા બાવળે ને બાવળે ના, કશું હોતું નહીં તો હમણાં હાલ એ આ પૂરું આ સાવ ઉકળે એટલે જટ કરો ઝપાટો રાખો ભાઈ આનો જેટલા પોગ્યો આ તો તમે હોજ પાડી દીધી એટલે આ ભાઈ થઈ ગયો ભાઈ ઘણું ને આનું થઈ ગયો ને તમે પેલા એના જેમ આપણે 2 મિનિટ में कर देता हूँ 2 मिनट में कर देता हूँ अभी लेके आ जाता अभी लेके आ रहा हो गया अभी એટલે આખો દાડો અમાર પછી યાર બાવળીઓમાં થઈને જવાનું જંગલ ના ના એ તો વાંધો નહીં આપણું નોમ તો એને સાને જેટલા કર્યું આ તો સા કરી કઈ ખીચડી બનાવું છું ના ના આપણું થઈ ગયો સાહેબ આ થઈ ગયો જટ કરો ભાઈ અમાર પેલા છોકરાને તમારે જોવાનો છે તે જગ્યાએ કોમ કરે છે એ તો કોમ સારું જ કરે નીતો તોય ચાલ હે એટલે ભાઈ તમે તો આખો દાડો કરી નાખ્યો સા સા કરી ભાઈ અમારે એવું અમારા છોકરું કોમ સારું કરે પાછું આ બાજુ વાળું અમારે બધું કરી આલે કોમ પા ના હોય તો અને આ ભાઈ કોનો છે સીઓ કોને થઈ ગયું તમારે એને તો બાકી છે બાકી હજી જેણો દાદો જેણું પડે છે ચાલ લે દાદા બાબા ના લી લે બાપુ ના ચા તમે હારી બનાવ્યો લો ચા ઈ બને ચા આવી બનાવશે તો ખાવાનું આપણે મને તો લાગે તાર બુનને ખાવાનું રે ભાઈ જ બની દે ખાવા જેવું બનતું એમ. વાહ બરો હું કહું છું તમે છોકરા વિશે તો કીધું તો વાત બધું બરાબર છે ચા પીવડાય બધું થઈ ગયું પણ હું કહું આપણે એક વખત મને તમારા છોકરાનો ફોટો લઈને મારે જોઈને બતાવવો પડે હા તો હેડો તો કોમ કરે બતાવું હું કોમ કરે છે હું છે આપણે ખબર પડી જાય હા એટલે તમે આખો અમારા દિલને શાંતિ થઈ જાય ને આ ભાઈનું દિલને શાંતિ થઈ જાય કે પછી એવું ના લાગે હા એટલે આખો લઈ દો એના કરતા આખો જ લઈ દો ને આ ફોટો લઈ જઈ લેડો ફોટા કરતા આખો લઈ દો હમણાં ખાતરી થઈ જાય તમારે શું કરે છે હા હા બધું ધોઈ લે તાર ફરીને ફેવરી ધોઈ લે જે ધોવાનું હોય મેનેજર છે પા સારો મેનેજર ખાલી સોંપો હાથ થવાનો મેનેજર લાગે છે હા કાકા હા મન ગમ્યો ભાઈ હો આ ધોવા બા છોકરો ગમ્યો મન ધોવા ગમી ગયો તો આને સંસ્કાર નહીં હાલે પગે પડવાનું કોઈ ના ના સંસ્કાર બધા ભેતી મેલ્યા છે નેવે મેલીને આવે સંસ્કાર બંસ્કાર નેવે મેલ્યા છે કે પગે પગે લાગો હો ભાઈ બંધ પગે લાગો પગે પડી દો આમ તું નહીં ગયો થઈ જાય પણ ફરી દે આ સંસ્કાર ધ્યાન આલજો જે ધ્યાન આલજી આ ધોવા આવ્યા છે તમે પગે લાગો પગ પકડો કાકા હા એ જય માતાજી સંસ્કાર ભરેલા છે બોલ અમાર સંસ્કાર તો ફૂલ કરેલા ગમી ગયો ભાઈ ગમ્યો છોકરો બરાબર હા હવે આખો તો આજ કામ કરવાનું કશું કરવાનું નહીં તમારે ના ના કશું નહીં રાખવાની ખાલી બસ વાત સાચી છે બાર દાણા મને ગમી ગયો છે હા તો હેડો આપણે બહાર જઈએ તારે જે વાત કરીએ ભાઈ છોકરો તો ગમ્યો છે હા છોકરામાં કોઈ ખોમી નહીં ના સારો છે બધી પણ આપણે ફોટો લઈ લઈએ એનો સેલ્ફી લઈ લઈએ ઓ વાહ ફોટો લઈ લઈએ અમે એકચ્યુઅલ ફોટો લઈ લઈએ હા લઈ લે ફોટો લેવા ભલે તો કોઈ મેનેજર હતા ને અરે આ તો હાલ મેનેજર હતો ને આ તો ઝાડુ મારે છે ઓહો આ તો મેનેજર છે ના હું લોચા પડ્યા ભાઈ અને હાય કરી એના વાળું કર્યા અમે હું ફોટો લેવાના હતા ભાઈ એના વાળું કર્યા હાલ સીતરી જો તમને હાલ તો ઘરે ખાધો હોય તો હમણાં ઘરે ખાઈ લેવો તો આ દાળ વળગે જાય તો ધોવાઈ જાય
કાકા મારે તો કીધું પોલ પકડી ગયો અને તમે યાર હું આવવાનું ને ઓની બુંદા માર કુવામ ફેંકી દેવી હારી હાલ જે આપણે જોઈ ના આપણે બુન તો કુવામ પડત અને હાલ ઘડીવાર પેલું એ ના હતી ઘડીવાર હા ખાઈ ગયો છો હાલ બધું કરવા આવતું દાડો હા મેં તો કીધું અમાર બુન તો છે ઘેર આવી છે અમે નહીં કરીએ હો ઘડીવાર હા તો ખાવ દો કાના તો શોપ લઈ મેનેજર ના જેમ લખતા હતા કોઈ પણ સગાઈ કરતા પહેલા ચેક કરી લેવું ત્રણ ચાર જણા માણસોની એડવાઇસ લેવી પછી છોકરીનો રિશ્તો કરવો નહીં તો તમારા સાથે પણ આવું થઈ શકે વિડીયો સારો લાગ્યો તો સબસ્ક્રાઇબ જરૂર કરજો શેર કરજો લાઈક કરજો લાઈક કરજો જય માતા જય માતાજી જય માતાજી